વાત થઈ રહી છે ત્રીજી લહેરની, તો કોરોનાના સમયમાં આ બે લહેરમાં કેવી રીતે કામગીરી થઈ અને આગળ કેવી કામગીરી થવી જોઈએ, ત્રીજી લહેર માટે કેટલું સતર્ક છે ગુજરાત, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, તેની સાથે જ રાજ્ય સરકારના હેલ્થ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલજી અને તેની સાથે જ મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર મોનાબેન દેસાઈ. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલો સવાલ પ્રદીપસિંહજી આપને પૂછવા માંગીશ, કેમ કે કોરોનાના સમયમાં કર્ફ્યુ નામથી તો તમામ વાકેફ હતા, પરંતુ લોકડાઉન આ એક એવો શબ્દ હતો કે જેને કોરોના કાળમાં લોકો વાકેફ થયા. લોકડાઉનનું પાલન કરાવવું, કર્ફ્યુનું પાલન કરાવવું અને આ તમામની વચ્ચે સ્વાસ્થ્યની જાળવણી સાથે આ નિયમોનું પાલન કરાવવું ગૃહ વિભાગ માટે કેટલી ચેલેન્જ હતી? સૌથી પહેલાં તો કોરોના થર્ડ વેવ, એટલે આપણે બધા ઈચ્છીએ કે એવું પ્લાનિંગ થાય અથવા એવી પરિસ્થિતિ થાય કે થર્ડ વેવ, સેકન્ડ વેવ જે પ્રમાણે જોઈ છે એ પ્રમાણે થર્ડ વેવ ન આવે એવું આપણે બધા ઈચ્છીએ છીએ. 19મી માર્ચે જે પહેલો કેસ આવ્યો એ એકદમ આપણા માટે, ત્યાર પછી આખા રાજ્યની વ્યવસ્થા કેવી રીતે કરવી, શું શું આયોજન કરવું, એકદમ નવા પ્રકારની પરિસ્થિતિ સરકાર માટે હતી, ડૉક્ટર્સ માટે હતી અને રોજ નવા પ્રકારના પ્રોટોકોલ્સની આપણે રાહ જોઈને બેઠા હતા. અને એમાં લોકડાઉન એક શબ્દ આવ્યો કે લોકડાઉન કરાવવાથી આપણે આ ચેઇન બ્રેક કરી શકીશું અને બ્રેક કરવા માટે એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થાય અને સાયમલ્ટેનિયસલી કર્ફ્યુ એટલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જુદા જુદા નોટિફિકેશનમાં પોલીસ તંત્રને એનું જે અમલીકરણ કરાવવું પડતું એ થોડું અઘરું અને કપરું હતું. લોકોના મનમાં આનો ભય હતો જ નહીં ફર્સ્ટ વેવ પહેલા વખતે, અને એની વચ્ચે એની ગંભીરતા લોકોમાં ઊભી કરાવવી, લોકોને મૂવમેન્ટ કરતાં રોકવા, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનથી ક્યાંય એકત્રિત થયા હોય એને છૂટા કરવા, અને ખાસ કરીને એ વખતે જે સ્થિતિ થઈ એટલે જે શ્રમિકો પોતાના વતન તરફ જવા માટે આખી મોટી સંખ્યામાં નીકળી પડ્યા, એ બધી પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન અને કર્ફ્યુનો અમલ કરાવવો પોલીસ તંત્ર માટે થોડો અઘરો હતો. શ્રમિકો પર કેસ પણ કરવા પડ્યા છે, હમણાં પાછા પણ લીધા. હા, શ્રમિકો જે તે વખતે જો એ પ્રકારના એક્શન્સ ન લીધા હોત તો એ હજી વધારે પડતો એનો વ્યાપ થાત. આપણે એમને કહ્યું કે તમારે માટે અમે વ્યવસ્થા કરીશું. આખા દેશની અંદર ગુજરાત એક એવું રાજ્ય છે જાણે સૌથી વધારે શ્રમિક ટ્રેનો, એટલે લગભગ 24 લાખ કરતાં વધારે લોકોની મૂવમેન્ટ આપણે અહીંયાથી કરી. એસટી દ્વારા પણ આપણે એના રાજ્યોની અંદર મોકલાવવા માટેની વ્યવસ્થા કરી. સૌથી અગત્યની વાત તો એ છે કે એ વખતે જે ફરજ ઉપર કામ કરતા હતા પોલીસ કર્મચારી, અધિકારી, સ્વાભાવિક છે એ પણ માણસ છે, એના મનમાં પણ કોરોનાનો ભય હતો અને એ છતાં પણ જે પોતાની ફરજ નિભાવતા હતા, પોતે ફરજ નિભાવતા કોરોનાગ્રસ્ત થશે, પોતે ઘરે જશે, પોતાના માતા પિતા કે પોતાના દીકરા દીકરીને એનું સંક્રમણ થશે તો શું થશે, એ પ્રકારની સ્થિતિ વચ્ચે ગુજરાતના નાના કોન્સ્ટેબલથી માંડીને ઉપરી અધિકારીઓએ આ આખી પ્રોસેસમાં પોલીસની પરંપરાગત જે છબી હતી એ છબીમાંથી લોકો એને એક અલગ છબીથી નિહાળતા થયા. આ પ્રકારનું કામ કર્યું. લોકડાઉનના કારણે ઘણા પરિવારો એવા હતા, એકલા રહેતા હતા, એને ફૂડ પેકેટ પહોંચાડવાનું હોય, ઘણા પરિવારો એવા હતા આવશ્યક મેડિકલ, તબીબી મેડિસિનની જરૂરિયાત પડે તો એના માટે પણ સ્થાનિક ફરજ ઉપરના પોલીસ કર્મચારી, અધિકારી
એની સાથે માનવીય અભિગમની સાથે એને પણ મદદ કરતા, શ્રમિકો જ્યારે રસ્તા ઉપર નીકળ્યા હતા એને વાહન દ્વારા પહોંચાડવા, એને રસ્તાની અંદર ભોજન પૂરું પાડવું. આમ મેં કહ્યું તેમ કોરોના પહેલાં, કોરોના પછી, લોકડાઉન, કર્ફ્યુ અને આખી જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિમાં એક માનવીય સંવેદનશીલ અભિગમ સાથે પોતાની પરંપરાગત છબીથી ઉપર ઉઠીને એક નવા અનુભવ સાથે હકારાત્મક પરિણામલક્ષી ઉત્તમ પ્રકારની કામગીરી રાજ્યના ગૃહ અને પોલીસ વિભાગને કરવા માટેની મળી. બિલકુલ બાપુ, આપે જે રીતે કીધું કે એક હકારાત્મક છબી પણ લોકો સામે ઊભી થઈ પહેલી લહેરમાં, પણ બીજી લહેરમાં લોકોને હંમેશા એ ફરિયાદ રહી કે નેતાઓ માટે નિયમો નથી લાગુ પડતા, સામાન્ય જે જનતા છે એમની માટે નિયમો છે તે લાગુ પડતા હોય છે, કોઈ પણ કાર્યક્રમ હોય છે. આ બે ડિફરન્સ હતા, કઈ રીતે જુઓ છો? અને બીજું, જે રીતે દંડ ચોક્કસ હાઈકોર્ટે કીધું હતું એક ગાઈડલાઈન પ્રમાણે દંડ લેવામાં આવતા હતા, પરંતુ જે રીતે લોકોને ઊભા રાખવામાં આવતા હતા, એક તરફ કોરોનાનો સમય હતો અને દંડ લેવામાં આવતા હતા. પહેલી જે કોરોનાની લહેર હતી એમાં જે એક ઇમેજ ઊભી થઈ પોલીસની, બીજી લહેરમાં ક્યાંક સવાલ ઊભા થયા એવું લાગ્યું આપને? હું માનું છું કે નામદાર હાઈકોર્ટે માસ્ક ન પહેર્યું હોય 1000 રૂપિયાનો દંડ લેવો અને એ દંડનું લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે પોલીસ તંત્રએ જ એનું અમલીકરણ કરવાનું હોય છે. અને એ અમલીકરણ કરાવવાના કારણે ઘણી વખત સંઘર્ષના મુદ્દાઓ ચોક્કસ ઊભા થતા હતા. અને ઘણી વખત તો એવા કિસ્સાઓ છે કે પોલીસ તંત્રના લોકોએ પોતે એનો દંડ ભરાવવા માટે અથવા ભર્યો પણ છે. બીજો આપે જે વિષય કહ્યો કે નેતાઓના સંદર્ભમાં કે એમને આ લોકડાઉન કે બાકીના સોશિયલ ડિસ્ટન્સના કોઈ નિયમો લાગતા નહોતા. વખતો વખત અમારા વરિષ્ઠો જે કહેવાય રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને નાયબ મુખ્યમંત્રી સહિતની આખી ટીમે અમારા પક્ષમાં અમારા આગેવાનોને અપીલ કરી છે. અમે પોતે પણ એનું સ્ટ્રિક્ટલી પાલન કર્યું છે. અને જાહેર કાર્યક્રમોમાં જતા પહેલાં અથવા જાહેર કાર્યક્રમો કરતાં પહેલાં આ આખી જે ગાઈડલાઇનના નોટિફિકેશન અમે પ્રસિદ્ધ કરતા હોય એનું વાયોલેશન ન થાય એની અમે ચોક્કસ કરી છે. ઘણી વખતે કડવા પગલાં આપ લોકોની વચ્ચે સતત રહ્યા પણ છો, લોકમાનસમાં આ એક જે વાત આવી ગઈ અથવા એક આ છાપ આવી ગઈ એની પાછળનું કારણ શું લાગતું હતું? કેમ કે આ કોઈ પક્ષની કે સરકારની વાત નથી, તમામ પોલિટિકલ પાર્ટીઓ માટે, તમામ રાજકીય લોકો માટે આ જોવા મળ્યું કે લોકોમાં એક એવી છબી બંધાઈ ગઈ હતી કે પોલિટિકલ લોકો જે છે એ નિયમો નથી પાડતા. મેં કહ્યું એમ અમારે ઘણી વખતે અમારા જ નેતાઓની સામે લોકડાઉન અને બાકીના નોટિફિકેશનના વાયોલેશનના અમે કેસ કર્યા છે, એક્શન્સ લીધા છે. એટલે એની અંદર ક્યાંય એવી તરફદારીવાળો વિષય નથી, પરંતુ પ્રજા નજરની અંદર ક્યાંક એમની અપેક્ષા પ્રમાણે નેતાઓની સમક્ષ એક્શન નથી લેવાતા એવી લોકચર્ચા તો ઊભી થઈ જ છે. બિલકુલ. ત્રીજી લહેરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મનોજજી આપને પૂછવા માંગીશ કે ત્રીજી લહેરમાં આરોગ્ય વિભાગ હોય, હેલ્થ વિભાગ હોય, ડૉક્ટરો હોય, કેટલા સતર્ક છે, કેટલા તૈયાર છે? ત્રીજી લહેર માટે તાત્કાલિક જે છે એ રાજ્ય સરકારે તમામ રીતે તૈયારી ચાલુ કરી છે. એમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની સુકાની હેઠળ અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી એમાં સતત ઉપસ્થિત રહે છે. એટલે એ પ્રમાણે કોર કમિટીમાં જેમાં માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ છે, એટલે એ સતત એક નાનામાં નાની બાબત જે છે એની ચર્ચા ત્યાં થાય છે અને એમાં આગળ યોગ્ય નિર્ણય જેમાં તમામ રીતે જેમાં ડૉક્ટરો હોય, જેમાં દવાઓ હોય, લોકોને હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા માટેની તમામ તૈયારી
અને બીજી લહેરમાં જી જે કાંઈ મુશ્કેલીઓ આવી એ તમામ મુશ્કેલીઓ કોઈ પણ સંજોગોમાં ત્રીજી લહેરમાં ના આવે. જી સૌપ્રથમ તો એના માટે પ્રિવેન્શનના તમામ પગલાં લેવા, એના માટે તમામ એને કોન્ટેક્ટ ટ્રેસિંગ, જી એને આઇસોલેટિંગ અગર જરૂર જણાય, અને એની પછી તમામ રીતે એનું સારવાર અને એને ટ્રાન્સમિશન જે કહીએ આપણે એકથી બીજામાં, કેમ કે એક કોરોનાનો જે અસરગ્રસ્ત હોય, જે દર્દી હોય એ મોટી સંખ્યામાં લોકોને અસર કરી શકે છે. એટલે એ ટ્રાન્સમિશન જે છે એ આપણે ઝીરોની જેટલી કરીબ હશું એટલે એ ત્રીજી લહેર આવવાની સંભાવના એટલી ઘટશે. એ સિવાય પછી અગર કોઈ પણ સંજોગોમાં ત્રીજી લહેર અગર આવે તો તમામ રીતે એમાં બેડની વ્યવસ્થા, વેન્ટિલેટર્સની વ્યવસ્થા, દવાઓની વ્યવસ્થા, એમ્બ્યુલન્સોની વ્યવસ્થા, સંજીવની રથ અને ધન્વંતરી રથો, અને સાથોસાથ પબ્લિક સાથે, એનજીઓ સાથે એમને સાથે એંગેજ કરીને, જે પ્રમાણે પ્રથમ સત્રમાં પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું, એટલે જે પ્રાઇવેટ હોસ્પિટલો પણ એમાં સાથે રહ્યા, એટલે એ બધાનો સમાજ સાથે રહ્યો અને સરકાર પણ બધાના પડખે ઊભી રહી. તો ત્રીજી લહેર જે છે એ પ્રમાણે એનો સામનો કરવામાં આવશે. અને એમાં પણ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ અગર કહીએ તો એ વેક્સિનેશન છે. અને એમાં વેક્સિનેશન જે છે એ ઝડપભેર ગતિથી રાજ્યમાં આગળ વધી રહ્યું છે. જે પ્રમાણે નાયબ મુખ્યમંત્રી સાહેબે જે કહ્યું કે આપણે પર મિલિયનમાં મોખરે છીએ, આપણે 4,28,000 લોકો દર 10 લાખમાંથી એ વેક્સિનેટેડ થયા છે. અને એમાં આગળ જેટલો જથ્થો અમને મળતો જાય છે એ સતત લોકો સુધી પહોંચાડવા માટે અમારી તૈયારી છે. અને એમાં જેમ જેમ અગર નવી જે વેક્સિન છે, દાખલા તરીકે એવી માહિતી પણ મળી રહી છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિન જે અત્યારે ઉપલબ્ધ છે, સ્પુટનિક જે છે એ અત્યારે પ્રાઇવેટ ક્ષેત્રમાં ઉપલબ્ધ છે, સરકારમાં એ હજી નથી આપી. પણ એની સિવાય અન્ય જે વેક્સિન આખા વિશ્વમાં ઉપલબ્ધ છે એમાં પણ કેન્દ્ર સરકાર સાથે એમની ચર્ચા ચાલે છે, જેમાં મોડર્ના, જોન્સન એન્ડ જોન્સન, નોવાવેક્સ વગેરે સામેલ છે. એ ફાઇઝર્સ પણ એમાં સામેલ છે. એ જ્યારે અહીંયા આવશે તો તાત્કાલિક એ પણ જે છે લોકો સુધી પહોંચાડવામાં આવશે. મોનાબેન, આપની પાસે બી જાણવા માંગીશ, કેમ કે જે રીતે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ આપે અનેક મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હતું અને ખુદ આપ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પણ છો. ત્રીજી લહેર બાળકો માટે જોખમી હોવાની સતત વાત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરમાં સતર્કતા શું હોવી જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આપના મતે શું લાગે છે? એકચ્યુઅલી કિંજલબેન, જ્યારે આ વાત બહાર આવી હતી સાયન્ટિસ્ટ દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે 18 થી 44 વર્ષના બધા લોકોને રસીકરણ થઈ જશે અને ખાલી બાળકો જ એવા રહેશે કે જે 2 થી 18 વર્ષના છે, એ લોકોને રસી નહીં મળે. અને એટલા માટે એવું વિચારવામાં આવ્યું હતું કે જો અગર ત્રીજો વેવ આવ્યો તો આ બાળકો વધારે સંક્રમિત થશે. પણ આપણા કમનસીબે એવું થયું નથી. હજી તો 18 થી 44 વાળા પણ ઘણા બધા લોકોને રસી નથી મળી, યા તો મળી છે તો એક જ ડોઝ ગયો છે. એટલે હજી તો આપણે જે આપણો ટાર્ગેટ છે એ રીચ કરવા માટે ઘણા પાછળ છીએ. એટલે જો 2 મહિના કે 3 મહિના પછી આપણે આ વેવને એક્સપેક્ટ કરતા હોઈએ તો ખાલી બાળકો નહીં, આ બધા માટે ઘાતક નીવડવાનું. મોનાબેન, 1 મિનિટ અટકાવીશ. મનોજજી, કદાચ આપ જવાબ આપી શકો કે જે રીતે ટાર્ગેટ અચીવ કરવાનો હતો, વેક્સિનેશનનો ટાર્ગેટ અચીવ થયો નથી અને સમસ્યા વિકટ થઈ શકે છે, તો સરકારના શું પ્લાનિંગ છે? નહીં, જે પ્રમાણે મેં પહેલાં પણ કહ્યું, કેન્દ્ર સરકારે શરૂઆતથી જ કહ્યું છે કે અમે જે છે એ ડિસેમ્બર સુધી અમે આ 100% પૂર્ણ કરશું. સપ્ટેમ્બર સુધી એ અંદાજિત 75 થી 80% પૂર્ણ કરીશું. એટલે મને એમ લાગે છે કે આપણે તો એમાં મોખરે છીએ. ગુજરાત રાજ્ય જે પ્રમાણે પ્રથમ સત્રમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું, આપણે પર મિલિયન પોપ્યુલેશનમાં સૌથી વધારે આપ્યું છે. આપણે જે છીએ એ આપણે જે મેં કહ્યું 2,73,00,000 અને આખા
દેશમાં જી. કુલ ડોઝ આપવામાં આપણે થર્ડ ક્રમે છીએ. પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર છે, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે. અને આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્રની વસ્તી આપણા કરતાં ડબલ છે, ઉત્તર પ્રદેશની વસ્તી આપણા કરતાં 4 ગણી છે. જી. તો એટલે એમાં કોઈ કારણ નથી કે આપણે એમ કહી શકીએ કે ગુજરાત પાછળ છે. ગુજરાત આગળ છે અને જે ગુજરાતે હોવું જોઈએ. અને એમાં 42%થી ઉપર 43% વસ્તીને પ્રથમ ડોઝ અપાઈ ગયું છે. જી. હવે એમાં 43% આપીએ, અગર આપણે એમ માનીએ કે 3 લાખથી 4 લાખ ડોઝ આપણે જુલાઈમાં આપણને દરરોજ મળશે. અગર 3 લાખનું પણ માનીએ તો જુલાઈમાં 90 લાખની આજુબાજુ લોકોને વેક્સિનેશન થશે. જી. જે વધીને 2 કરોડ 11 લાખ છે એ વધીને અંદાજે 3 કરોડ થઈ જશે. હવે 3 કરોડમાં અગર 4 કરોડ 90 લાખ લોકો 18 વર્ષથી ઉપરના છે તો એમાં 3 કરોડ જોઈએ તો લગભગ 60% એની આજુબાજુ એ થઈ જાય. 60 to 70%. 60 to 70% ને સિંગલ ડોઝ મળશે અને બાકી જે છે અગર અંદાજિત અમુકને સેકન્ડ ડોઝ મળશે. અને અગર હર્ડ ઇમ્યુનિટીની વાત કરીએ તો જ્યાં જ્યાં સીરો સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે એ અત્યારે અમદાવાદમાં ચાલુ છે. બીજા 6 સેન્ટરમાં આપણે એ ચાલુ કરવાના છીએ. એમાં રાજ્ય સરકારે અમને અનુમતિ આપી છે. જી. એટલે એ સેરો સર્વેલન્સ જ્યાં જ્યાં થયું છે ત્યાં એ ખ્યાલ પડ્યું છે કે એન્ટીબોડીઝ જે છે એ ઘણી બધી જે છે એ લોકોમાં જોવામાં આવી રહી છે. એનું મોનાબેન, આપ પોતે ડૉક્ટર પણ છો, ક્લિનિક પણ ચલાવો છો. આપને શું લાગે છે કે કેટલા બાળકોના વાલીઓ ડબલ ડોઝ વેક્સિનેટ થઈ ચૂક્યા છે, એમનામાં હાર્ડ ઇમ્યુનિટી છે, તો જેના કારણે તેમનું બાળક હવે સેફ છે? કેમ કે બાળકોને લગભગ કોરોનામાં હવે ઘરની બહાર ઓછા જવા દેવામાં આવે છે. સાહેબ, તમારી વાત સાચી છે કે આટલા લાખ કે વેક્સિન આવ્યા હશે, પણ આપણે એક વસ્તુનું ધ્યાન રાખીએ કે એપ્રિલ 1થી 18થી 44 વર્ષના લોકોને શરૂ થયું. એક કોવિશિલ્ડ લીધા પછી 3 મહિના પછી એમનો બીજો ટર્ન આવે છે. એટલે એપ્રિલ પછી મે, જૂન, જુલાઈ, એટલે જુલાઈ મહિનામાં આ મહિનામાં એ લોકોને બીજો ડોઝ મળે. એમાં ઘણા બધા એવા થયા છે જે લોકો સેકન્ડ વેવમાં સંક્રમિત થઈ ગયા છે. એટલે આ ડોઝ એ લોકો માટે ડિલે થયો છે સર. સો દેર આર સો મેની ઓફ ધેમ. હું એવું કહીશ કે ઘણા બધા એવા છે કે જે લોકોને હજી રસી નથી મુકાઈ, ક્યાં તો એક જ ડોઝ અપાયો છે, બીજો ડોઝ નથી અપાયો. અને એક વસ્તુ છે સર કે જે એન્ટીબોડી ટાઇટર આપણને જોઈતું હોય એ 2 ડોઝ પછી બીજા 15 દિવસ પછી જ રીચ થાય. એક ડોઝ પછી ચોક્કસ એન્ટીબોડીઝ ફોર્મ થાય, પણ દે આર શોર્ટ લિવ્ડ, એટલે એની આવરદા બહુ નાની હોય. એટલે જો આપણે જે એન્ટીબોડીઝ જોઈતા હોય એના માટે 2 ડોઝ સર કમ્પલસરી વ્યક્તિએ લેવા જ પડે. પણ આઈ એમ શ્યોર જે રીતે આપણા ગુજરાતમાં કામગીરી ચાલી રહી છે 100% આપણે ટાર્ગેટ રીચ કરીશું. આપણને એક જ ડર છે કે આ ટાર્ગેટ ડિસેમ્બર સુધી રીચ થાય એ પહેલાં થર્ડ વેવ શરૂ ના થાય. બીજી એક અમને ચિંતા છે કે જે અમારા જેવા છે જે લોકોએ જાન્યુઆરીમાં ડોઝ લઈ લીધા છે, ફેબ્રુઆરીમાં સેકન્ડ ડોઝ લીધો છે, એ લોકોને કદાચ અમારે ઇમ્યુનિટી 1 વર્ષ પછી પતી ગઈ હશે. સો વી વિલ નીડ અ થર્ડ બૂસ્ટર. સો વી આર ઓલ્સો અફ્રેડ ઓફ દેટ કે એ કેવી રીતે મેનેજ થશે. બિલકુલ. હેલ્થની વાત પરથી ફરી એકવાર કાયદા પરની વાત પર આવું છું. બાપુ, જે રીતે અત્યારે કેસો ઘટી રહ્યા છે, સ્વાભાવિક રીતે છૂટછાટો પણ આપવામાં આવી રહી છે, કર્ફ્યુમાંથી પણ કેટલાક જિલ્લાઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગૃહ વિભાગ કેટલું સતર્ક છે, કઈ કઈ બાબતો પર અત્યારે પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે જેના કારણે થર્ડ વેવનું જે ગેધરિંગ છે, ખાસ કરીને ટોળાશાહીના કારણે ત્રીજી વેવને આમંત્રણ ન મળે એ પ્રકારે કયા મુદ્દાઓ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? અત્યારે આપણે જોઈએ તો ઘણા જિલ્લાઓ એવા છે કે એ જિલ્લાઓની અંદર 0 કેસીસ હોય છે. આખા રાજ્યના એક્ટિવ કેસ પહેલાં એક સમય એવો હતો કે રોજના 14,000 કેસ આવતા. એક્ટિવ કેસ પણ રાજ્યની અંદર બહુ મોટી સંખ્યામાં હતા. આજે રાજ્યમાં એક્ટિવ કેસ પણ 1,500થી 1,700 જેટલા છે. આપણો રિકવરી રેટ પણ આપણે 98.5 સુધી પહોંચી ગયા છે. એટલે જ્યારે પણ અમારી કોર કમિટી બેસતી હોય છે અને એ નોટિફિકેશનમાં એમેન્ડમેન્ટ કરવાના હોય છે ત્યારે કયા જિલ્લામાં કેટલા નંબર ઓફ કેસીસ છે, કેટલા એક્ટિવ કેસીસ છે, હોસ્પિટલમાં નંબર ઓફ બેડની શું પોઝિશન છે, વેન્ટિલેટર ઉપર કેટલા કેસીસ છે,
આ સમગ્ર વસ્તુની ચકાસણી કરીને 36માંથી 18માંથી હવે મહાનગર સુધી આપણે કર્ફ્યુ એનો સમય રાતથી સવાર સુધીનો એડજસ્ટ કરીને અને સાથે સાથે આજે પણ માસ્કના સંદર્ભમાં આપણો આગ્રહ છે જ. આજે પણ જે સોશિયલ ડિસ્ટન્સના સંદર્ભમાં આપણો આગ્રહ છે જ. આજે પણ કોઈ પણ આ પ્રકારના ગેધરિંગ હોય એને આપણે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. અજયભાઈ ઉમટ પણ કંઈ પૂછવા માંગે છે. અજયભાઈ. પ્રદીપસિંહ, જ્યારે 24મી માર્ચે મોદી સાહેબે લોકડાઉન જાહેર કર્યું ને ત્યારે ગુજરાતમાં એક પણ લેબોરેટરી નહોતી આપણી પાસે કોરોનાના ટેસ્ટિંગ કરવા માટે. નીતિનભાઈ અહીં હાજર છે, આપણે પૂનાની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલતા હતા. આજે નીતિનભાઈ 100 કરતાં વધારે આપણી પાસે ટેસ્ટિંગ લેબોરેટરી થઈ છે, એટલે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું થયું છે. અને બીજું કે આખા દેશમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી આપનો સ્કોર 86 છે, વિચ ઇઝ હાઈએસ્ટ ઇન ઓલ ઓવર ઇન્ડિયા. એ ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટેટિસ્ટિક્સના હમણાં 10 દિવસ પહેલાં જ આવેલો રિપોર્ટ છે. જો ગુજરાતમાં આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અમિતભાઈ રાતોરાત આવીને જીએમડીસી ગ્રાઉન્ડમાં હોસ્પિટલ ઊભું કરી શકતા હોય, પણ સૌથી વધારે તકલીફ જે પડે છે, જેના માટે અમિતભાઈ પણ મધરાતે મોનાબેનને અને બીજા ડૉક્ટરોને ફોન કરે છે કે ભાઈ ડૉક્ટર્સ નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ નથી. જો અમદાવાદ શહેર કે જે મેડિકલ ટુરિઝમનું હબ ગણાતું હોય ત્યાં જો તકલીફ પડી શકે તો સૌથી વધારે તકલીફ કચ્છના છેવાડાના ગામમાં પડશે, દાહોદમાં પડશે, સંતરામપુરમાં પડશે, છોટાઉદેપુરમાં પડશે. એટલે હવે જો ત્રીજી લહેરથી ગુજરાતને બચાવવું હોય અને ગુજરાતને એક મોડલ સ્ટેટ બનાવવું હોય તો ટ્રેનિંગ પર સૌથી વધારે ધ્યાન આપવું પડશે. અને એના માટે મેન પાવર પ્લાનિંગ અને ટ્રેનિંગ, મને એવું લાગે છે કે આ એક સૂચન પણ છે ને એક સવાલ પણ છે. ખરેખર સરકાર એના માટે સજ્જ છે ત્રીજી લહેર રોકવા માટે. થેન્ક યુ. અજયભાઈ, તમે સાચી વાત કહી અને મોનાબેને જે વાત કહી એના 3 મુદ્દા મારા ધ્યાનમાં છે. મુદ્દા નંબર 1, નર્સિંગ સ્ટાફ. તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અહીંયા બેઠા છે અને આ વખતે 2000 જેટલી નર્સિસની રિક્રુટમેન્ટની પ્રક્રિયા એ એકદમ ફૂલ સ્પીડમાં ચાલે છે. અને સાથે સાથે ટ્રેનિંગ મેનપાવરની વાત કરી, એના માટે પણ સ્કિલ મેનપાવર માટે પણ રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટે જુદા જુદા જે વેરિયસ ટ્રેનિંગવાળા પાર્ટ કહેવાય એ પાર્ટની પણ પ્રક્રિયા એમણે શરૂઆત કરી છે. રેમડેસિવિરનો જે રીતે ઉલ્લેખ થયો એ રેમડેસિવિરના ઉલ્લેખ વખતે અમે બધા લોકોના ધ્યાનમાં આવતું હતું કે એની એટલી મોટી ડિમાન્ડ હતી. એ ડિમાન્ડ વાસ્તવિકતામાં ક્યાંક લોકો તો પોતે કાલે કદાચ મને થાય તો મારે સ્ટોરેજ કરીને મૂકી દેવું છે આવી ભાવના પણ હતી. સંગ્રહખોરીવાળો ભાવ હતો. હું બહુ કોન્ફિડન્સ સાથે કહી શકું છું કે આખા દેશમાં ગુજરાત સરકાર જે પ્રકારેના રેમડેસિવિર એકત્રિત કરીને સરકારની તિજોરીમાંથી સરકારી હોસ્પિટલમાં દાખલ લોકોને મફત આપ્યા છે, એ ઉત્તમમાં ઉત્તમ ને મહત્તમ કોઈ આપ્યા હોય તો એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. એમ આજે પણ થર્ડ વેવની જે પ્રિપરેશન થાય છે, અમે એકલા નંબર ઓફ બેડ્સને પ્રાયોરિટી નથી આપ્યું. 19મી માર્ચે પહેલો કેસ આવ્યો, પછી આપણે ઓક્સિજનનો સેકન્ડ વેવ આવ્યો, એ વખતે આપણે 135 મેટ્રિક ટનથી 150 મેટ્રિક ટન ઓક્સિજનનું કન્ઝમ્પશન હતું. જ્યારે સેકન્ડ વેવ પીક હતો ત્યારે તમામ રિસોર્સિસ વાપરીને 1400 મેટ્રિક ટન સુધી સપ્લાય પહોંચાડવામાં સફળ રહ્યા છે. મેન પાવર નહીં હોય તો મેન પાવરની અંદર પણ સામાન્ય લોકોને જોડી શકાય એના માટે પણ એટલું લિબરલ કરી, એ લોકોના સેલરી વધારી અને ટેલિમેડિસિનના માધ્યમથી કદાચ એ પીકમાં સિનિયર લોકો મુવમેન્ટ ન કરી શકે તો ટેલિમેડિસિનના માધ્યમથી પણ કેવી રીતે લોકોને ગાઈડ કરીને મદદ કરી શકાય, સારવાર આપી શકાય. એમ દેખાવમાં એક વસ્તુ કહેવાય, પરંતુ આખું સંકલિત કરીને એના જેટલા જુદા જુદા આયામો છે એ બધા જ આયામોનું લગભગ હોમવર્ક પૂર્ણ થવાની દિશામાં છે. અને મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી એનું લગભગ રોજ એક ડિપાર્ટમેન્ટનું રિવ્યૂ કરી
અને જ્યાં સમસ્યા હોય એ સમસ્યાઓનું સમાધાન કરે. આજના કાર્યક્રમની થીમ છે કે કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત કેટલું સતર્કતા અહીંયા જોવા મળી રહી છે. પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત હોય કે પછી આરોગ્યની વાત હોય કે પછી ડૉક્ટરો સાથે કહી શકાય કે સરકારના તાલમેલની વાત હોય, તમામ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે. આપ તમામ વક્તાશ્રી જે અહીંયા આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર. મને ગૃહપ્રધાન પ્રદીપસિંહજી, મનોજજી, મોનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને કેવી હતી સરકારની થર્ડ વેવ માટેની તૈયારીઓ, આની પર આપણે ચર્ચા કરી. હાલમાં આ જે સત્ર છે તેને પૂર્ણ કરીએ છીએ. વિરામ બાદ નવા એક મુદ્દા સાથે ફરી એકવાર ચર્ચા કરીશું, જેમાં ચર્ચા કરીશું ઉદ્યોગ જગતમાં કોરોનાના કારણે કેવી તસવીર બદલાઈ. હાલમાં એક સમય છે વિરામ.